અહીંયા ભ્રષ્ટ અધિકારીઓના પાપે ગામ લોકો વર્ષોથી ખરાબ રોડ પર ચાલી રહ્યા છે. જગ્યા પર રોડ નથી અને ભ્રષ્ટ અધિકારીઓ મોટા મોટા બેનર માર્યા છે. 30/11/2025માં રોડ બની ગયો છે. આ છે ભાજપનો વિકાસ. સાઠંબા તાલુકામાં જોખરિયા ગામનો વિકાસ. આ રોડમાં ભ્રષ્ટાચારની વાત કરું તો રોડની બાજુમાં જૂના આરસીસી રોડના અવશેષો અને મોટા આરસીસીના પથ્થરો નાખવામાં આવ્યા છે, જે નિયમો અને તકનીકી ધોરણો વિરુદ્ધ છે. નિયમ મુજબ રોડની બાજુમાં યોગ્ય ગુણવત્તાવાળા કોરિસ્ટોન મોરમ નાખવાની જોગવાઈ છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા તેના સ્થાને આરસીસીના મોટા પથ્થરો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રકારની સામગ્રીનો ઉપયોગ રોડની ગુણવત્તા અને ટકાઉપણાને અસર પહોંચાડી શકે છે તથા ભવિષ્યમાં અકસ્માતનું કારણ પણ બની શકે છે. મિત્રો, અધિકારીઓએ અહીંયા બોર્ડ પણ માર્યા છે. આ રસ્તો બનાવવા માટે શું શું સામગ્રી વાપરવાના છે તેવી સામગ્રી અહીંયા વાપરી પણ નથી અને આ રસ્તો 2025માં પાકો થઈ ગયો છે તેવા બોર્ડ માર્યા છે. આ રોડની વાત કરું તો અરવલ્લી જિલ્લો અને મહીસાગર જિલ્લાને જોડતો રોડ છે. જોખરિયા ગામથી થરીલાટ સુધી રોડ બની રહ્યો છે. આ રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા ઘણી બધી જગ્યાએ બેદરકારી જોવામાં આવી રહી છે. અધિકારીઓ આ બાબતે કંઈ પણ તપાસ કરતા નથી, નિરીક્ષણ કરતા નથી. ઘણી જગ્યાએ જમીનની લેવલે રોડ બન્યો છે, જો જમીન અને રસ્તાનું લેવલ એક જ છે. જ્યારે ચોમાસામાં વરસાદનું પાણી આવશે ત્યારે રોડ કયો અને જમીન કયો છે તે ખબર નહીં પડે. આ જગ્યાએ એક ખેડૂત અવારનવાર અધિકારી આગળ રોડ ઉપર ગરનારું મૂકવા માટે આજીજી કરી તો પણ બનાવ્યું નથી. ચોમાસામાં પાણી ભરાશે અને ખેડૂતનો પાક બગડશે ત્યારે જવાબદારી કોની રહેશે? આભાર મિત્રો, વિડીયો શેર જરૂર કરજો જેથી આ જોખરિયા ગામના લોકોનો રોડ જલ્દી બને. આ આપનો દિલીપસિંહ ચૌહાણ બાયડ.